મિત્રો પ્રણામ। હું હસમુખ સર, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ। હવે આગળ જોઈએ આપણે આદિકોષ કેન્દ્રિય કોષ અને સુકોષ કેન્દ્રિય કોષનો તફાવત। તો આદિકોષ કેન્દ્રિય કોષ અને સુકોષ કેન્દ્રિય કોષ વિશે આપણે જોઈ ગયા। એ તફાવતના મુદ્દા આપણે જોઈએ તેમાં સૌથી પહેલાં છે કદ। તો આદિ એટલે પ્રાથમિક પ્રકારનું છે, એટલે એ કોષોનું કદ નાનું હોય છે, આશરે 1 થી 10 માઇક્રોન। માઇક્રોન અથવા માઇક્રોમીટર પણ કહેવાય। આ જે સંકેત છે એ માઇક્રો કહેવાય અને પાછળ એમ લગાડીએ એટલે માઇક્રોમીટર। તો 1 માઇક્રોમીટરથી 10 માઇક્રોમીટર, અને 1 માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર, એટલે 1 મીટરનો 10 લાખમો ભાગ એને માઇક્રોમીટર કહેવાય। તેનું કદ 1 થી 10 માઇક્રોન જેટલું હોય છે। જ્યારે સુકોષ કેન્દ્રિય કોષ છે કદમાં મોટા હોય છે, જેનું કદ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે। બીજું છે કોષ કેન્દ્રીય પ્રદેશ। તો આપણે જોઈ ગયા હતા કે આદિકોષ કેન્દ્રીય કોષ છે એનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત હોય, કારણ કે કોષ કેન્દ્ર પટલ હોતું નથી। કોષ કેન્દ્રની ફરતે બે પડનું જે આવરણ હોય એનો અભાવ હોય છે, એટલે ઓછું વિકસિત હોય। જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે કોષ કેન્દ્રીય પ્રદેશ। એટલે કોષ કેન્દ્ર પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે। ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષ રંગસૂત્ર એકલ એટલે કે પાતળી દોરી જેવા તંતુઓનું બનેલું હોય, જ્યારે અહીંયા એક કરતાં વધારે સળિયા જેવા રંગસૂત્રો ધરાવે છે। પટલમય અંગિકાઓ, તો પટલમય અંગિકાઓ જેમાં કણાભસૂત્ર છે, ગોલ્ગી કહે છે, અંતઃકોષરસજાળ છે, એ બધાની ગેરહાજરી હોય છે, જ્યારે અહીંયા આ બધી પટલમય અંગિકાઓ ધરાવે છે। તો મિત્રો આ થયો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત। હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આગળ છે આગળ ટોપિક કોષીય અંગિકાઓ, જેને સેલ ઓર્ગેનલ્સ કહેવાય। તો કોષ છે એની અંદર આપણે મુખ્ય ઘટકો છે, એમાં કોષ કેન્દ્ર છે, કોષરસ પટલ, એ બધાની રચના જોઈ ગયા। હવે કોષની અંદર આવેલ કોષીય અંગિકાઓ, તો બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે, જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ। અને બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે મોટા અને જટિલ કોષો ધરાવે છે। બહુકોષી સજીવોની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા કોષો હોય, જેમાં ઘણા બધા કદમાં મોટા પણ હોય છે અને એમની રચના પણ ઘણી જટિલ હોય છે, કારણ કે એ કોષો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોય છે। અને આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની નાની રચના અથવા અંગિકા ધરાવે। એટલે કે કોષની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ થાય એ માટે એકબીજાથી અલગ એવી નાની નાની અંગિકાઓ હોય છે, રચનાઓ હોય છે। અને આ એક એવી લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની છે કે જેને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે, કારણ કે આપણે જોઈ ગયા આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ અંગિકાઓ હોતી નથી, જે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય છે। એટલે આ બાબત પણ સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ પાડે છે। એમાંની કેટલીક અંગિકાઓ છે એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષનો અભ્યાસ કરીએ તેમાં જોઈ શકીએ। અને આવી અંગિકાઓની વાત કરીએ તેમાં આપણે અહીંયા જે અભ્યાસ કરવાનો છે એમાં ખાસ કરીને અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ, કણાભસૂત્ર, રંજક કણ, રસધાની વગેરે આ બધી મુખ્ય અંગિકાઓ છે। હવે એમાંની સૌથી પહેલાં આપણે જોવાની છે અંતઃકોષરસજાળ। મિત્રો આપણે આ બધી અંગિકાઓ યાદ રાખવી માટે સૌથી પહેલાં કોષની અંદર જે તેની કોષની રચના છે એમાં કોષ કેન્દ્ર, કોષરસ પટલ, કોષરસ અને કોષરસની અંદર ગોઠવાયેલી જે આ અંગિકાઓ છે એ અંગિકાઓ વિશે આપણા મગજની અંદર એક થોડોક ખ્યાલ હોવો જરૂરી છે। એના માટે આ એક આકૃતિ આપણે થોડીક યાદ રાખીશું। એમાં આ એક ગોળાકાર ફૂલેલી રચના જે દેખાય છે એક કોષ છે। એની અંદર વાત કરીએ તો અહીંયા લખેલું છે ન્યુક્લિયસ। ન્યુક્લિયસ એટલે આપણે જોઈ ગયા કે જે કોષ કેન્દ્ર છે, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર। ત્યારબાદ આ જે જટિલ જાળી જેવી રચના જોવા મળે છે જેને પ્લાઝ્મેટિક
રેટિક્યુલમ કહેવાય છે એ છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. હવે અહીંયા કોષ કેન્દ્રની અંદર ડીએનએ પણ આપેલું છે, એટલે આપણે જોઈ ગયા કે રંગસૂત્રો દ્રવ્ય જે હોય ડીએનએ કહેવાય. ત્યારબાદ આ જે ત્રીજી જે ઓરેન્જ કલરની અંગિકા છે એ છે કણાભસૂત્ર. એનું નામ છે આ છે કણાભસૂત્ર. સેલ મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. સાયટોપ્લાઝમા એટલે કોષ રસ. ત્યારબાદ અહીંયા લાઇસોઝોમ, આ જે ગોળાકાર રચના દેખાય છે એ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ. ત્યારબાદ આ નાના ટપકા સ્વરૂપની જે અંગિકાઓ દેખાય છે એ છે રિબોઝોમ. ત્યારબાદ આ પોટિકાઓની થપ્પી સ્વરૂપે દેખાય છે એ ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગીકાય જેને કહેવાય. ત્યારબાદ અહીંયા બીજું ફરીથી કણાભસૂત્ર આપેલું છે, આ બીજા લાઇસોઝોમ આપેલા છે. તો આ રીતે કોષની અંદર મુખ્ય આ સિવાય જે વનસ્પતિ કોષ છે એની અંદર એક વધારાની અંગિકા હોય છે હરિતકણ, જે અહીંયા દર્શાવેલી નથી. પરંતુ આપણા આ બધી અંગિકાઓનો અભ્યાસ કરીએ પહેલાં કોષની અંદર મુખ્ય આટલી અંગિકા હોય છે એ સૌથી પહેલાં આપણે યાદ રાખવું જરૂરી છે. જેમાં બરાબર મધ્યમાં કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની બાજુમાં એને અડીને આવેલી આ જે અંતઃકોષરસ જાળ છે. ત્યારબાદ લાઇસોઝોમ છે, આ બંને કણાભસૂત્રો છે. ત્યારબાદ આ ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગીકાય, આ રિબોઝોમ, આ કોષરસ, આ ઝેરો મારેલું છે, અને આ છે એ કોષ દિવાલ. તો આપણે માત્ર કોષની અંદરને આવેલી અંગિકાઓનો અહીંયા અભ્યાસ કરવાનો છે. તો હવે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળની આપણે રચના જોઈ ગયા કે કોષ કેન્દ્રની બાજુમાં જે પાતળી કોથળીઓની થપ્પી જેવી રચના છે. તો અંતઃકોષરસ જાળ એની સ્થાન, રચના, પ્રકાર અને કાર્યની સમજૂતી આપો, આવા સવાલ પૂછાય. મિત્રો, આ પ્રકરણમાંથી ખાસ જે પ્રશ્ન 3 કે 4 ગુણમાં પૂછાતો હોય છે એ આ મુખ્ય જે અંગિકાઓ છે એમાં અંતઃકોષરસ જાળ છે, ગોલ્ગીકાય છે, કણાભસૂત્ર છે અને હરિતકણ છે. આવી અંગિકાઓની રચના, એનું સ્થાન, એના કાર્યો વગેરેને લગતા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. તો અહીંયા સૌથી પહેલાંનું સ્થાન જોઈએ તો શું કોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં, એટલે કોષરસનો ઘણો બધો ભાગ છે એની અંદર આ ગોઠવાયેલી હોય છે. સંકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના. પટલ એટલે થપ્પીઓ, જે કોથળીની થપ્પી જેવી રચના હોય એટલે પટલમય રચના છે. હવે એની રચના જોઈએ તો લાંબી નલિકામય, ગોળાકાર, કેટલીક અંતઃકોષરસ જાળ ગોળાકાર પણ હોય છે, આપણે આગળ જોઈશું આકૃતિ. અને કોથળી જેવી પુટિકાઓ. પુટિકાઓ એટલે મેં આપણે વાત કરીએ એમ કે પાણી ભરેલી કોથળીઓની થપ્પી હોય એવી કોથળીઓ જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. એટલે એક કરતાં વધારે જે કોથળીઓ છે એ કોથળીઓની થપ્પીને કારણે એ જાળી જેવું સ્વરૂપ ધારણ કરે છે. અહીં આપણે આકૃતિ જોઈએ તો આ અંતઃકોષરસ જાળની આકૃતિ છે, જે આપણે આગળ આકૃતિમાં જોઈ ગયા. અહીંયા થોડી મોટી આકૃતિ ઝૂમ કરીને બતાવેલી છે. હવે એમાં આ જે પર્પલ કલરનો ભાગ છે એ અહીંયા લખેલું છે કે એ ભાગ છે કોષ કેન્દ્ર છે, અને અહીંયા જે એરો બતાવેલો છે એ કોષની બહારનું આવરણ, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. અને એની બહારના ભાગમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી બહારના ભાગમાં આ રીતે, અહીંથી બહારના ભાગમાં આ રીતે અંતઃકોષરસ જાળ જોડાયેલી છે, એટલે કે કોષ કેન્દ્રની એકદમ બાજુમાં છે. હવે એની અંદર આ બધી જે છે આ 1, 2, 3, 4, 5, 6 આ બધી કોથળી જેવી થપ્પીઓ છે. તો અંતઃકોષરસ જાળની પટલીય સંરચના એટલે પટલ કે બધા આવરણ અથવા થપ્પી કહી શકાય. પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય. એટલે કોષરસ પટલની જેવી રચના હોય છે
એવી જ આ પટલીય રચના હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષીય જાળની રચનામાં થોડી વિવિધતા જોવા મળે. એટલે જુદા જુદા કોષમાં અંતઃકોષીય જાળ છે એની રચનામાં થોડા ઘણા ફેરફારો જોવા મળતા હોય છે, પરંતુ એ હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે. એટલે અહીંયા થપ્પીઓ છે એ નાની મોટી અલગ અલગ થપ્પીઓ એકબીજા ઉપર ગોઠવાઈ અને જાળીમય તંત્રનું નિર્માણ કરે છે. હવે એના પ્રકાર જોઈએ તો અંતઃકોષીય જાળ છે એના બે પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષીય જાળ અને બીજી છે લીસી અંતઃકોષીય જાળ. મિત્રો, ખરબચડી અંતઃકોષીય જાળની અંદર ખરબચડી અને લીસી અંતઃકોષીય જાળમાં એક જ મુખ્ય તફાવત છે. અહીં ઉપર આકૃતિમાં આપણે જોઈ શકીએ કે કોષરસ જાળમાં જે થપ્પીઓ છે, પુટિકાઓ છે, એની બહારની ફરતે આ જે ટપકા જેવું દેખાય છે કથ્થાઈ કલરના, એ કથ્થાઈ કલરના ટપકા છે રિબોઝોમ છે. એટલે એની બહારની સપાટી પર આ જે કથ્થાઈ કલરના ટપકા જેવી રચના દેખાય છે, જે રિબોઝોમ છે ગોળાકાર, એ રિબોઝોમને કારણે એની સપાટી ખરબચડી અથવા કણિકામય દેખાય છે. એટલા માટે એને કહેવાય છે ખરબચડી અથવા કણિકામય અંતઃકોષીય જાળ. લીસી અંતઃકોષીય જાળની વાત કરીએ તો એમાં માત્ર અહીંયા જે ટપકા સ્વરૂપમાં રિબોઝોમ્સ છે એવા રિબોઝોમ્સ બહારની સપાટી પર જોવા મળતા નથી. એટલા માટે એને લીસી અંતઃકોષીય જાળ કહેવાય છે. તો મિત્રો, ખાલી આટલો જ ફરક છે. ખરબચડી અથવા કણિકામય અંતઃકોષીય જાળ છે એમાં રિબોઝોમ્સ જોવા મળે છે અને લીસી અંતઃકોષીય જાળ છે એમાં રિબોઝોમ્સનો અભાવ હોય છે. હવે અહીં આપણે જોઈએ, મેં કહ્યું એમ કે ખરબચડી અંતઃકોષીય જાળ છે એની પર રિબોઝોમ્સ આવેલા છે અને લીસી અંતઃકોષીય જાળ છે એની સપાટી બરોબર જોમ્સ હોતા નથી. એની કાર્યની વાત કરીએ તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. મિત્રો, કોઈ પણ કોષો એની અંદર અંતઃકોષીય જાળનું મુખ્ય કાર્ય એવું છે પ્રોટીન સંશ્લેષણ, એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ નિર્માણ કરવાનું કાર્ય. મિત્રો, કોઈ પણ સજીવ હોય, મનુષ્ય હોય કે વનસ્પતિ કે પ્રાણી હોય, એ વાતાવરણમાંથી કે જમીનમાંથી કે આસપાસના વાતાવરણમાંથી અમુક ચોક્કસ પ્રકારના દ્રવ્યો જે મેળવી શકે છે, પરંતુ એ ઉપરાંત એને જીવંત રહેવા માટે અને પોતાના કોષની અંદર થતા કાર્યો માટે આ સિવાય ઘણા બધા દ્રવ્યોની જરૂર પડતી હોય છે. અને એ દ્રવ્યોનું સંશ્લેષણ આ કોષની આવી વિવિધ અંગિકાઓ અથવા તો કોષ દ્વારા થતું હોય છે. અને એમાંનું એક દ્રવ્ય છે પ્રોટીન. તો અંતઃકોષીય જાળનું મુખ્ય કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. લીસી અંતઃકોષીય જાળ છે એમાં લિપિડ એટલે ચરબીનો એક પ્રકાર કહેવાય અને સ્ટીરોઇડ વગેરેનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. તો આ લીસી અને ખરબચડી અંતઃકોષીય જાળના કાર્યો થયા. હવે દરેક પ્રકારની અંતઃકોષીય જાળ છે એના કેટલાક સામાન્ય કાર્યો હોય, મુખ્ય કાર્યો, એની વાત કરીએ તો કોષ કેન્દ્ર, આપણે એની આકૃતિ આપણા મગજમાં બરાબર ફિટ હોય તો આપણે જોઈ શકીએ કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષીય જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. અહીં આપણે આકૃતિની એકવાર ફરી જોઈ લઈએ તો જે મેં આગળ આકૃતિ બતાવી હતી એમાં આપણે જોઈ શક્યા હતા કે અંતઃકોષીય જાળ છે, આ આકૃતિ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ અંતઃકોષીય જાળ છે, આ કોષરસ છે, આ કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્ર અને કોષરસ આ બંને વચ્ચે તેમજ કોષના વિવિધ ભાગો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરવા માટે અંતઃકોષીય જાળ એક વહન તંત્રનું કાર્ય કરે છે. એટલે આપણે જોઈ શકીએ કે કોષ કેન્દ્ર અને કોષરસ એ બંને વચ્ચે દ્રવ્યોની આપ-લે માટે જે અંતઃકોષીય જાળ છે એ મહત્ત્વનું કામ કરે છે. એટલે એક અગત્યનું કાર્ય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં જે જુદા જુદા દ્રવ્યોનું વહન થાય છે એ વહન માટે અંતઃકોષીય જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ, પ્રોટીન અને લિપિડ એટલે ચરબીનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી હોય છે. એટલે કે અંતઃકોષીય જાળ જે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે એમાંથી કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણ માટે જરૂરી હોય છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. ઉત્સેચક એટલે મિત્રો કોષની અંદર થતી, એટલે કે કોઈ પણ સજીવના શરીરમાં થતી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને ઝડપી બનાવે
એને ઉત્સેચક કહેવાય. અને અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવનું કાર્ય છે સજીવના કોષોમાં થતી વિવિધ ક્રિયાઓ છે એનું નિયમન કરે, એની દેખરેખ રાખે. એ અંતઃસ્ત્રાવનું કાર્ય છે. એ પણ આપણે આગળના પ્રકરણમાં ભણવાનું આવશે અંતઃસ્ત્રાવ. ત્યારબાદ ત્રીજું છે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે કોષોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એટલે કોષની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ માટે પણ અંતઃકોષ રસજાળ એ સપાટી પૂરી પાડે છે, એટલે કે ચોક્કસ માધ્યમ પૂરું પાડે છે. એટલે કે કોષની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ અંતઃકોષ રસજાળના માધ્યમ દ્વારા થતી હોય છે. ત્યારબાદ પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ પૃષ્ઠ બાજુએ એટલે પીઠની બાજુએ કરોડરજ્જુ ધરાવતા હોય એ પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. એને યકૃત કોષોના સમૂહમાં વિષારી દ્રવ્યો એટલે ઝેરી દ્રવ્યો અને દવાઓ છે એને બિનવિષકારક એટલે બિનઝેરી બનાવવામાં પણ અંતઃકોષ રસજાળ અગત્યનો ભાગ ભજવે છે. તો અંતઃકોષ રસજાળના મુખ્ય કાર્યો છે. પહેલું કાર્ય છે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે તેમજ કોષરસના વિવિધ ભાગોમાં દ્રવ્યના વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. જેમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસના બંધારણ માટે ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે. આ ઉપરાંત કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે કોઈ અંતઃકોષ રસજાળ છે સપાટી પૂરી પાડે. ત્યારબાદ પૃષ્ઠવંશી પ્રાણીમાં યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી એટલે ઝેરી દ્રવ્યો અને દવાઓ છે એને બિનવિષકારક એટલે બિનઝેરી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો ત્યારબાદ બીજી અંગિકા છે રિબોઝોમ્સ, જે આપણે જોઈ ગયા હતા. અહીંયા આપણને એકદમ નાના ટપકા સ્વરૂપે જે અંગિકાઓ આપણે જોઈ શકીએ છીએ બધી એ છે રિબોઝોમ્સ. હવે એ રિબોઝોમ્સ છે એને આપણે અહીંયા થોડું વ્યવસ્થિત રીતે જોઈશું. તો રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે, એટલે કે મોટાભાગના સક્રિય કોષોમાં રિબોઝોમ્સ જોવા મળે. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એમ બંનેમાં જોવા મળે છે. મિત્રો કેટલીક અંગિકાઓ એવી હોય છે જેમાં ગોલ્ગી કાય છે, કણાભસૂત્ર છે. આવી અંગિકાઓ બધા કોષમાં હોતી નથી, જ્યારે રિબોઝોમ્સ છે એ મોટાભાગના બધા કોષોમાં જોવા મળે છે. રિબોઝોમ્સ એ પટલવિહીન અંગિકા છે, એટલે એની રચનામાં બહાર એક કે બે પડ જેવું આવરણ હોતું નથી. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં કણિકામાં અંતઃકોષ રસજાળની સપાટી પર, જે આપણે આગળ જોઈ ગયા અંતઃકોષ રસજાળની અંદર કે કણિકામાં અંતઃકોષ રસજાળ છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય. એ સિવાય હરિતકણમાં પણ હોય છે. કણાભસૂત્રની અંદર જે અંદર ક્રિસ્ટી એટલે કે અંદરનું આવરણ હોય એમાં પણ રિબોઝોમ્સ જોવા મળે છે. અને રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. એટલે કોષ માટે જરૂરી પ્રોટીન છે એનું સંશ્લેષણ આપણે જોઈ ગયા અંતઃકોષ રસજાળમાં પણ થાય છે અને રિબોઝોમ્સ દ્વારા પણ થાય છે. મિત્રો આ જે રિબોઝોમ્સ છે એની આકૃતિ અહીંયા આપણે આપેલી છે એ માત્ર જાણકારી માટે છે. આવી આપણે કોઈ આકૃતિ દોરવાની નથી, માત્ર સમજવા માટે કે જે આપણને આગળ આપણે જોયું હતું એમ એકદમ માત્ર આવી ટપકા સ્વરૂપની જે અંગિકા છે એ પણ આટલી જટિલ રચના ધરાવતી હોય છે. આ બધી રચનાનો આપણે અત્યારે યાદ પણ નથી રાખવાની, આકૃતિ પણ યાદ રાખવાની કોઈ જરૂર નથી. તો આ થઈ રિબોઝોમ્સની વાત. હવે ત્યારબાદ ત્રીજી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન અથવા જેને ગોલ્ગી કાય કહેવાય. તો ગોલ્ગી કાયની વાત કરીએ આપણે મિત્રો તો એની શોધ 1843માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, એનો જન્મ 1843માં થયેલો હતો. એ કેમિલો ગોલ્ગી બ્રેસ્કિયાની નજીક કોરેટેનોમાં જન્મ થયો હતો અને એમને આજે ગોલ્ગી પ્રસાધન નામની અંગિકા છે એની શોધ કરી હતી. મિત્રો આ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક વિશેની જે માહિતી છે એ માહિતી આપણે ખાસ એટલી બધી અગત્યની નથી, આપણે એની ચર્ચા કરતા નથી. પરંતુ આ વૈજ્ઞાનિકો આપણે નામ એટલું યાદ કરવું પડે કે એમના નામ ઉપરથી ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય નામ પડ્યું છે. એટલા માટે કે કેમિલો ગોલ્ગી એ વૈજ્ઞાનિકને આપણે યાદ કરવા પડે. હવે
એની રચનાને બધું આપણે વિસ્તારપૂર્વક જોઈએ તો સંશોધન અથવા શોધની વાત કરીએ તો કેમિલો, કોઈ જગ્યાએ કેમિલો પણ લખેલું છે, ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંસાધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું, એટલા માટે એનું નામ પડ્યું ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય. એનું સ્થાન જોઈએ તો વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, પણ બધા જ પ્રકારના કોષોમાં ગોલ્ગી પ્રસાધન હોય એવું જરૂરી નથી. એની રચના જોઈએ તો પહેલાં આપણે રચના જોઈ લઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ કોથળીઓની થપ્પી, આ એક, આ બીજી, આ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આવી કોથળીઓની થપ્પી જેવી રચના છે. તો એને આપણે સિસ્ટરની તરીકે ઓળખીએ છીએ. કોથળીઓની થપ્પી જેવી રચના છે. મિત્રો, આ જે ભાગ છે એનો, અહીં આપણને જે આ ભાગ દેખાય છે એ આપણે સમજી શકીએ કે આ કાપેલો ભાગ છે. આપણે કાપી નાખીએ એટલે આવો આંતરિક ભાગ આપણને જોવા મળે. આ જે અંદરનો ભાગ છે, આ ગોલ્ગીકાયનો એક છેડો કાપેલો છે એટલે આપણને આવી આંતરિક રચના જોવા મળે છે. તો આ જે પટલમય કોથળી જેવી રચના છે જેને એકબીજાને સમાંતર સિક્કાઓની થપ્પીઓની જેમ ગોઠવાયેલી છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ સિસ્ટનીના છેડે આવી ફૂલેલી ગોળાકાર રચના જોવા મળે છે જેને પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જીવવિજ્ઞાનની અંદર પુટિકાનો અર્થ થાય ગોળાકાર ફૂલેલી રચના, અને એમાં ક્યાંક ક્યાંક આવા છિદ્રો પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જે આ છિદ્રો જોઈ રહ્યા છીએ એ છિદ્રો સિસ્ટરની અને પુટિકાઓ, તેની રચનાની અંદર મુખ્ય આટલા ભાગ આપણને જોવા મળે છે. હવે રચના જોઈએ આપણે વિગતવાર તો તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે, અને આવી પુટિકાઓને મિત્રો અહીંયા જે થપ્પીઓ, જે કોથળી જેવી થપ્પી હતી એ થપ્પીઓને સિસ્ટરની કહેવામાં આવે છે, અને તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. એટલે એમાં પણ આપણે રચના જોઈ એ મુજબ પટલમાં એટલે કે આવરણ ધરાવે છે. ગોલ્ગી પ્રસાધનના કેટલાક પટલો કેટલીક વખત અંતઃકોશજાના પટલ સાથે જોડાયેલા હોય. કેટલાક કોષની અંદર એવું પણ જોવા મળે કે ગોલ્ગી પ્રસાધનના પટલો એટલે કે જે થપ્પીઓ હતી સિસ્ટરની એ અંતઃકોશજાના પટલ સાથે પણ જોડાયેલી હોય છે, અને જ્યારે આવું બને ત્યારે તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બને. એટલે કે એ જે જટિલ જાળી જેવી રચના બને એ ખૂબ જટિલ પટલમય તંત્રોની રચના કરે છે. હવે એના કાર્યોની વાત કરીએ તો એનું મુખ્ય કાર્ય છે અંતઃકોશજાળ દ્વારા સંશ્લેષિત એટલે જે નિર્માણ થતા દ્રવ્યો છે એનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ થાય, એટલે ચોક્કસ જથ્થામાં એનું પેકેજિંગ થાય. ત્યારબાદ કોષની અંદર અને કોષની બહાર જરૂરિયાત મુજબ એને મુક્ત કરવામાં આવે છે. એટલે આ રીતે ગોલ્ગી પ્રસાધન છે એ અંતઃકોશજાળ દ્વારા જે પ્રોટીનનું કે દ્રવ્યનું સંશ્લેષણ થાય એનું પેકેજિંગ કરે છે, એનો સંગ્રહ પણ કરે છે, જરૂરિયાત મુજબ કોષની અંદર કે બહાર એનું વહન પણ કરે છે, એટલે કે મુક્ત પણ કરે છે. કેટલીક નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય સાથે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. એટલે કે જે અંતઃકોશજાળની જે નિપજો છે, ખાસ પ્રોટીન, એનું પેકેજિંગ કરવું, એનું રૂપાંતરણ કરવું, યોગ્ય બંધારણમાં રૂપાંતર કરવું અને એનું સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરા એટલે જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ એમાંથી જટિલ શર્કરાનું નિર્માણ પણ કરે છે. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, અહીંયા ગ્લુકોઝ જ બને એવું જરૂર નથી, પણ એક ઉદાહરણ સમજાવું છું કે ગ્લુકોઝ એ સરળ શર્કરા છે અને આપણને ખોરાકમાંથી સ્ટાર્ચ જે મળે એ સ્ટાર્ચ જટિલ શર્કરા છે. તો આવી રીતે સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ પણ ગોલ્ગીકાય દ્વારા થાય છે. અને ત્યારબાદ છેલ્લું એનું મુખ્ય કાર્ય છે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. એટલે એનો અર્થ એ થાય કે લાઇસોસોમ નામની જે અંગિકા છે એ અંગિકાનું નિર્માણ ગોલ્ગી પ્રસાધનમાંથી થાય છે, અને ગોલ્ગી પ્રસાધનની આ જે પુટિકાઓ છે એ પુટિકાઓમાંથી લાઇસોસોમનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે આ ગોલ્ગી પ્રસાધન છે એનું સ્થાન, રચના અને કાર્યો યાદ રાખવાના છે.